નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. આજે શ્રાવણનો બીજો સોમવાર છે, ત્યારે શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી છે. પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર છે, ત્યારે હર હર મહાદેવનો નાદ શિવાલયોમાં ગુંજી ઉઠ્યો છે. સોમનાથ દાદાની આરતીના ભવ્ય દર્શન આપ જીએસટીવી પર કરી શકો છો. તો વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરે સવારે 4 કલાકે મંદિરના દ્વાર ખુલતા જ હજારોનું ઘોડાપુર ઉમટ્યું છે, કારણ કે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. લોકમેળા જેવો નજારો સોમનાથ મહાદેવના દર્શન માટે જોવા મળી રહ્યો છે. તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ દર્શન માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. સોમનાથ દાદાને નિત નવા શણગાર કરાયા છે. ત્યારે પવિત્ર શ્રાવણ માસના બીજા દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ ધામમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. વહેલી સવારથી જ ભક્તો સોમનાથ દાદાના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. ત્યારે જીએસટીવી પર આપ સોમનાથ દાદાની ભવ્ય આરતીના દર્શન કરી શકો છો. તો વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરે સવારે 4 કલાકે જ મંદિરના દ્વાર ખોલી દેવામાં આવ્યા અને ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું. જીએસટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો. લોકમેળો જેવો નજારો સોમનાથમાં જોવાઈ રહ્યો છે. તો 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ એવું સોમનાથ ધામ, જેના દર્શન આપ જીએસટીવી પર કરી શકો છો. તો પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર છે, ત્યારે દેશના બધા જ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યા છે. ભક્તો વહેલી સવારથી જ શિવાલયોમાં ઉમટી ભોળેનાથની પૂજા અર્ચના કરી રહ્યા છે. તેમની કૃપા દ્રષ્ટિ મેળવવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે આજે બીજા સોમવારે સોમનાથમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. વહેલી સવારથી જ ભક્તો સોમનાથ દાદાના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. તો પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર, અને સોમવાર સોમનાથના દર્શન કરવાનો પણ લાહવો છે. સોમનાથ દાદાની ભવ્ય આરતીના દર્શન આપ જીએસટીવી પર કરી શકો છો. થોડી ક્ષણોમાં આરતીના દર્શન થશે. વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરે સવારે 4 કલાકે જ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા અને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. ભોળેનાથને ભજવાનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે શ્રાવણનો આ બીજો સોમવાર છે. આ વખતનો શ્રાવણ ઘણો વિશેષ છે, કારણ કે શ્રાવણ સોમવારથી શરૂ થયો અને સોમવારે જ સમાપ્ત થવાનો છે, અને 5 સોમવાર છે આ શ્રાવણમાં. એટલે જ ભક્તોની આસ્થા પણ ભગવાન સાથે જોડાય છે અને ભક્તો મંદિરમાં ઉમટી પડે છે. તો પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરમાં ભક્તોનું માનવ મહેરામણ વહેલી સવારથી જ ઉમટ્યું છે. આખા શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આખા દેશમાંથી ભક્તો ઉમટી પડતા હોય છે. ભારે ભીડ રહેતી હોય છે અને તેને લઈને પણ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે. ત્યારે પવિત્ર શ્રાવણ માસના આજે બીજા સોમવારે સોમનાથ દાદાની આરતીના ભવ્ય દર્શન આપ જીએસટીવી પર થોડી ક્ષણોમાં કરી શકો છો. તો સોમનાથમાં લોકમેળા જેવો નજારો જોવા મળી રહ્યો છે, જાણે કે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. સોમનાથ દાદાના દર્શન કરવા માટે દૂર દૂરથી પણ ભક્તો દાદાના ધામમાં આવતા હોય છે અને તેમના ચરણોમાં નતમસ્તક થતા હોય છે. ત્યારે આજે તો પવિત્ર શ્રાવણનો બીજો સોમવાર છે અને 12 જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. હર હર મહાદેવનો નાદ સમગ્ર જે શિવાલયો છે ત્યાં ગુંજી રહ્યો છે, કારણ કે આજે શ્રાવણનો બીજો સોમવાર છે અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ ભક્તો આસાનીથી દર્શન કરી શકે તે માટે સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરના દ્વાર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આજે બીજો સોમવાર છે, ત્યારે સવારે 4 કલાકે જ ખોલી દેવામાં આવ્યા અને વહેલી સવારથી જ ભક્તોનો જમાવડો સોમનાથમાં જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ ભક્તો ભોળેનાથના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે.
સોમવારે ભોળેનાથના દર્શનનો મહિમા છે. શ્રાવણ સિવાય પણ જે ભોળેનાથના ભક્તો છે તેઓ સોમવારે ભોળેનાથના દર્શન કરવા માટે, તેમના પર જળાભિષેક કરવા માટે, તેમની પૂજા અર્ચના કરવા માટે જતા હોય છે. ત્યારે આ તો પવિત્ર શ્રાવણ માસ છે, ત્યારે ભક્તોની ભીડ સોમનાથ મંદિરમાં ઉમટી છે. સોમનાથ એ 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ છે અને એવું કહેવાય છે કે ચંદ્રમા દ્વારા અહીંયા ભોળેનાથની આરાધના કરવામાં આવી હતી અને ત્યારબાદ અહીં ભોળેનાથ સ્વયં પ્રગટ થયા હતા. સોમનાથ મંદિર સાથે અનેકો કથા જોડાયેલી છે. ત્યારે સોમનાથ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તો ઉમટ્યા છે. સોમનાથ દાદાની પવિત્ર આરતીના દર્શન આપ કરી રહ્યા છો. પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર છે, ત્યારે દાદાના દ્વારે ભક્તો ઉમટ્યા છે. હર હર મહાદેવ, બમ બમ બોલે, જય જય શિવ શંભુનો નાદ ગુંજી રહ્યો છે. વિશેષ શણગાર પણ કરવામાં આવતો હોય છે. દર સોમવારે વિશેષ રીતે દાદાને શણગારવામાં આવતા હોય છે અને તેનો લાહવો લેવા માટે ભક્તો ઉમટી રહ્યા છે. તો દાદાની આરતી થોડી ક્ષણોમાં બસ આપ તેના દર્શન જીએસટીવીના માધ્યમથી કરી શકો છો.